Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are starts an initiative of online teaching 2020 to 2021. Today our subject is English in BCom Same 1 department. So let us start our story session. ઓકે તો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો સ્ટોરીને આગળ ધપાવીએ. આફ્ટર ધે હેડ ગોન હી ફેલ્ટ લોનલી, એટલે કે હવે જે સ્વેલો છે એ ચાલ્યા જવાના કારણે હવે આને એકલું લાગી રહ્યું હતું. એન્ડ બીગન ટુ ટાયર ઓન હિઝ લેડી લવ, એટલે કે હવે એનો જે લેડી પ્રત્યેનો લવ હતો એટલે કે રીડ પ્રત્યેનો લવ હતો એ હવે દેખાઈ રહ્યો હતો. સી હેઝ નો કન્વર્ઝેશન, હી સેડ, તેને કહ્યું કે એમણે કોઈ કન્વર્ઝેશન કોઈ વાર્તાલાપ કરી ન હતી. એન્ડ આઈ એમ અફ્રેડ ધેટ સી ઇઝ અ કોક્યુટ, તો કે યસ એટલે શું કે છે તે છે તેણીની છે તે. તો કોક્યુટ જે સી ઇઝ કોક્યુટ એટલે કે જે તેણીની છે તે એકદમ શું હશે તો કે એકદમ યુવાન સ્ત્રી હોય તેવું, એટલે કે જે યુવાન સ્ત્રી હોય એવું લાગી રહી હતી રીડ છે તે. ફોર સી ઇઝ ઓલવેઝ ફ્લર્ટિંગ વિથ ધ વિન્ડ, જે હંમેશા છે એ શું કરતી હોય છે પવનની લહેર, પવન સાથે હંમેશા લહેરાતી હોય છે. એન્ડ સર્ટેનલી, અને તાજેતરમાં જ તે. વેન એવર ધ વિન્ડ બ્લ્યુ, જ્યારે પણ છે એ શું થતું તો કે પવનો વહેતા ત્યારે ધ રીડ મેડ ધ મોસ્ટ ગ્રેસફુલ કર્ટસીસ, તો જ્યારે પવન આવે ત્યારે આ રીડ છે પોતાના અલગ જ એક વળાંકો લેતી હતી. આઈ એડમિટ ધેટ સી ઇઝ અ ડોમેસ્ટિક, મેં એવું વિચાર્યું હતું કે તેણીની છે એ ડોમેસ્ટિક છે એટલે કે જે તે સ્થાનિક છે. હી કન્ટિન્યુ, અને તે કહે છે કહ્યું હતું. બટ આઈ લવ ટ્રાવેલિંગ, તેણીની તો કેવી છે ડોમેસ્ટિક છે, બટ મારે તો મુસાફર છું હું તો, એટલે કે હું ટ્રાવેલર છું. સ્વેલો છે એ તો ટ્રાવેલર છે, ઉડાન ભરે છે તો કે યસ. બટ આઈ લવ ટ્રાવેલિંગ એન્ડ માય વાઇફ, એટલે કે હું અને મારી વાઇફ તો એક ટ્રાવેલ કરતા રહીએ છીએ હંમેશા. કોન્સિક્વન્ટલી શુડ લવ ટ્રાવેલિંગ ઓલ્સો, અને અચાનક જ છે એટલે કે અમને ન ગમવા છતાં પણ હવે અમને ફરવું ગમે છે, એટલે કે અમે મુસાફરી કરવી ગમે છે. વિલ યુ કમ અવે વિથ મી, શું તું અમારી સાથે આવી શકીશ? હી સેડ ફાઇનલી ટુ હર, અને તેને જે રીડ છે સ્વેલો એ રીડને આવું કહ્યું. બટ ધ રીડ સુક હર હેડ, તેને ના પાડી દીધી. રીડ છે એને ના પાડી, પોતાનું માથું છે એ ના પાડે છે. સી માથું મતલબ અહીંયા એક પ્લાન્ટ્સ છે હો, રીડ એટલે એક એને શું કરે છે જ્યારે આપણે નોવેલ કે સ્ટોરી સ્ટડી કરતા હોય ને ત્યારે જે આવા પાત્રો છે ને એ પણ બોલતા હોય છે, એટલે કે જે થિંગ છે એને પણ બોલતા કરી દે છે આપણા નોવેલિસ્ટ હોય છે તે. ઓકે ચલો. એન્ડ સી વોઝ નો અટેચડ ટુ હર હોમ, તે તેના ઘરની સાથે વધારે અટેચડ છે. યુ હેવ બીન ટ્રિફલિંગ વિથ મી, તું છે એ મને છે એ કદાચ છે એ મારી સાથે શું કરે છે તો કે ખાલી મજાક કરતો હોય તો. હી ક્રાઇડ આઈ એમ ઓફ ધ પિરામિડ્સ, શું કહે છે મેં તો પિરામિડ ચડીને આવ્યો છું, એટલે કે હું હવે ચડાવવા જેવું મારા પિરામિડ એટલે કે ઇજિપ્ત છે ત્યાં જઈ રહ્યો છું. ગુડ બાય. એન્ડ હી ફ્લ્યુ અવે, અને સ્વેલો છે એ આવું બોલીને ચાલ્યું જાય છે, પક્ષી છે ઉડાન ભરે છે. ઓલ ડે લોંગ હી ફ્લ્યુ, આખો દિવસ ઉડાન ભર્યા પછી. એન્ડ એટ નાઇટ ટાઈમ, આખો દિવસ ઉડાન ભર્યા પછી રાત્રિના સમયે હી અરાઇવ્ડ એટ ધ સિટી, અને એ રાત્રિના સમયે એક સિટીએ આવી પહોંચે છે. વેર શેલ આઈ પુટ અપ, જ્યાં હવે હું ક્યાં રહીશ અહીંયા. હી સેડ આઈ હોપ ધ ટાઉન હેઝ અ મેડ પ્રિપેરેશન્સ, એટલે કે મારે અહીંયા રહેવા માટે ઓછી મહેનત કરવી પડશે, મને એવી આશા છે. ધેન હી સો ધ સ્ટેચ્યુ ઓફ ધ ટોલ કોલમ, અને આ જે સ્વેલો હવે ઉડાન ભરતું હતું એટલે કે ઉડતું હતું એ સ્વેલોને હવે એવું એક ટોલ કોલમ ઉપર એક સ્ટેચ્યુ દેખાણું. આઈ વિલ પુટ અપ ધેર, હું ત્યાં હવે રોકાઈશ. હી ક્રાઇડ, તેને આવું કહ્યું. ઇટ ઇઝ અ ફાઇન પોઝિશન વિથ પ્લેન્ટી ઓફ ફ્રેશ એર, એટલે કે આ એવું જે સ્ટેચ્યુ છે તેની ઉપર હું રહીશ કેમ કે ત્યાં એકદમ ફ્રેશ એર છે. સો હી એલાઇટેડ જસ્ટ બિટવીન ધ ફીટ ઓફ ધ હેપી પ્રિન્સ, અને હેપી પ્રિન્સના જે બે પગ છે એની વચ્ચે હવે આ નીચે રોકાણ કરે છે સ્ટેચ્યુના, તો કે યસ.
I have a golden bedroom. મને છે જાણે હવે golden bedroom મળી ગયો હોય. He said the softly to himself as he looked around. એ આજુબાજુ જોતા પોતાની જાતને આવું કહ્યું હતું. And he prepared to go to sleep. અને તેને શું કર્યું હતું? તો પોતાના આરામ માટે હવે એની તૈયારી શરૂ કરી. But just as he was putting his head under his wings, a large drop of the water fell on him. હવે જેણે તેને પોતાની વિંગ છે એનાથી પોતાના માથું છે સુવાની ટ્રાય કરે છે ત્યાં છે એક શું થાય છે તો કે પાણીના ટીપું એની ઉપર પડે છે. What a curious thing. આ કેટલી અજારકતા છે. He cried. સ્વેલો બોલ્યો. There is not a single cloud in the sky. હવે આકાશમાં એક પણ ક્લાઉડ છે એ વાદળ હતું નહીં તો કે યસ. And the stars are quite clear and bright. અને આકાશની અંદર છે તારાઓ એકદમ ચોખ્ખા દેખાઈ રહ્યા છે અને ચમકી રહ્યા છે. And yet it is raining. અને છતાં પણ વરસાદ થઈ રહ્યો છે. What a curious thing. The climate in the north of Europe is rarely dreadful. જ્યારે નોર્થ યુરોપનું જે ક્લાઇમેટ છે ને એ તો વધારે ડરામણું છે. The reed used to like the rain. રીડ છે એ શું કરે છે વરસાદને અપનાવે છે. But that was merely her selfishness. But તે તો તેનું સ્વાર્થીપણું નથી. તો કે યસ. The another drops fell. અને એ જ સમય શું થયું તો હવે જેવું આ સ્વેલો વિચારતો હતું એ જ સમય ફરીવાર એની ઉપર ટીપું પડે છે. What is the use of a statue if it cannot keep the rain off? હવે આ સ્ટેચ્યુ શું કામનું જે વરસાદને ન રોકી શકે? આવું સ્વેલો છે એના ફીટની અંદર સ્ટેચ્યુના ફીટની નીચે રહીને આવું બોલે છે. He said, I must look for a good chimney pot. હવે મારે છે કોઈ ચીમની પોટ હોય એવું ગોતવું જોઈતું હતું રહેવા માટે. He determined to fly away. એટલે કે તે હવે એવું વિચારે છે કે મારે અહીંથી હવે ઉડીને કોઈ ચીમની હોય ત્યાં હવે રોકાણ કરવું પડશે. નેક્સ્ટ. But before he had opened his wing, એટલે કે હજી પાંખો પોતાની ખોલે એ પહેલા જ તે the third drops fell. અને ત્રીજું ડ્રોપ્સ છે એની ઉપર પડ્યું હતું. And he looked up. અને આજુબાજુ જોવે છે. And so what did he see? અને જોવે છે શું કહે છે તેણીને આ શું જોયું? The eyes of the happy prince were filled with the tears. હવે જે હેપી પ્રિન્સ છે એની આંખો છે એકદમ હવે આંસુઓથી ભરેલી હતી. And tears were running down his golden cheeks. અને જે એની આંખો છે એકદમ એના જે ગોલ્ડન ચીક્સ છે એની ઉપર આવી રહ્યા હતા પાણી. His face was so beautiful in the moonlight. એનો મૂનલાઇટમાં એનું છે ફેસ છે એકદમ ચમકી રહ્યું હતું. A little swallow was filled with pity. અને એને હવે નવાઈ લાગી રહી હતી. Who are you? He said. હવે આ સ્વેલોએ પૂછ્યું Who are you? I am the happy prince. સામે સ્ટેચ્યુ છે બોલે છે I am happy prince. Why are you weeping then? તો તું શા માટે રડી રહ્યો છે? Asked the swallow. You have quite drenched me. મેં તને કઈ નુકસાન કર્યું છે? When I was alive and had a human heart. એટલે કે હું જ્યારે જીવતો હતો અને ત્યારે મારું માણસ હતો ત્યારે. Answered the statue. સ્ટેચ્યુ આવું બોલે છે I did not know what tears were. એટલે કે મેં ક્યારેય જોયા નહોતા કે આંસુ શું હોય છે. But I lived in the palace of Sun Suis where sorrow is not allowed to enter. એટલે કે હું જ્યારે હું એનો એક રાજકુમાર હતો સેન સુઈસનો ત્યારે મારા મહેલની અંદર એક પણ દુઃખી વ્યક્તિ હતા એટલે કે આંસુ છે મારા ઘરમાં આવી શકતા નહોતા. In the daytime I played with my companion in the garden. હું મારા મિત્રો સાથે શું કરતો હતો કે ગાર્ડનની અંદર ફૂટબોલ રમતો હું રમતો હતો. And in the evening અને સાંજના સમયે I led the dance in the great hall. અને ગ્રેટ હોલની અંદર ડાન્સ કરતા હતા. Around the garden ran a very lofty wall. ત્યાં નાની એવી એક વોલ હતી દિવાલ હતી. But I never cared to ask what lay beyond it. પરંતુ એ નાની દિવાલની બહાર શું છે એ મેં ક્યારે જોવાની ટ્રાય નહોતી કરી. Everything about me was so beautiful. મારી આજુબાજુ જે ઘટના ઘટતી એ બધી જ સુંદર હતી. My courtesies called me the happy prince. મારા આજુબાજુના જે સગા સંબંધીઓ છે મને હેપી પ્રિન્સ કહેતા હતા. And happy indeed I was. અને હેપી હતો જ તે હું એટલે કે શા માટે મને નો કે if pleasure be happiness. અને જાણે મને હેપીનેસ ખુશી જ મળી રહી હતી. So I lived and so I died. એટલે કે હું તેવી જ રીતના જીવ્યો અને તેવી જ રીતના મારું મૃત્યુ થઈ ગયો. And now that I am dead, they have set up me here so high that I can see all the ugliness. એટલે કે મને હવે એવી જગ્યાએ ઊભો કરી દેવામાં આવ્યો છે
જ્યાં જેવી ઊંચાઈ ઉપરથી હું બધી જ જે દુઃખી વસ્તુ છે એને હું અહીંથી હવે જોઈ શકું છું. ઓકે, ચલો તો હવે અહીંયા છે એ આવી રીતના કંઈક હેપી પ્રિન્સ અને સ્વેલો વચ્ચે હવે ચર્ચા શરૂ થાય છે. And though my heart is made of lead and I cannot choose but weep. એટલે કે મારું હાર્ટ છે એ એકદમ શેનું બનેલું છે? તો કે લીડ છે તેનું બનેલું છે. તો કે યસ, તેથી છે એ હું શું કરી શકતો? તો કે રડી શકતો નથી. વોટ ઇઝ હી નોટ સોલિડ ગોલ્ડ? શું આ છે એ સોલિડ ગોલ્ડનું નથી બનેલું? એટલે કે જે છે એની બોડી છે સ્ટેચ્યુની એ શું સોલિડ ગોલ્ડની નથી બનેલી? સેડ ધ સ્વેલો ટુ હિમસેલ્ફ, એટલે કે પોતાની જાતને કહે છે કે આ સોલિડ ગોલ્ડ નથી. હી વોઝ ટુ પોલાઇટ ટુ મેક એની પર્સન રિમાર્ક આઉટ લાઉડ, એટલે કે તેને છે એ એકદમ છે પ્રામાણિકતા દાખવે છે. તો કે યસ, જે કોઈ બોલે છે એની સામે. ફાર અવે continued the statue in the low musical voice, એટલે કે જ્યારે આ બોલે છે ત્યારે જ તે હવે સ્ટેચ્યુ છે ફરી હાલ બોલી ઉઠે છે કે ફાર અવે, દૂરથી. શું? ફાર અવે ઇન એ લિટલ સ્ટ્રીટ ધેર ઇઝ અ પુઅર હાઉસ, એટલે કે અહીંથી દૂર સુધી એક ગરીબ ઘર આવેલું છે. એટલે કે અહીંથી દૂર સુધી એક ગરીબ ઘર આવેલું છે. વન ઓફ ધ વિન્ડો ઇઝ ઓપન, અને એની જે ઘરની વિન્ડો છે, બારીઓ, એમાંથી એક વિન્ડો છે એ ખુલ્લી છે. એન્ડ થ્રુ ઇટ આઈ કેન સી અ વુમન સીટેડ એટ અ ટેબલ, અને હું અહીંથી એમાંથી જોઈ શકું છું, એટલે કે જે બારી ખુલ્લી છે તેમાંથી હું જોઈ શકું છું કે ટેબલ ઉપર એક મહિલા બેઠી છે. હર ફેસ ઇઝ થીન એન્ડ વોર્ન, એનું ફેસ છે એકદમ નાનું અને કેવું? તો કે ઉજળું છે. એન્ડ સી વોઝ કોશ, અને તેની નીચે એક એવી દુઃખી હોય એવી લાગી રહી છે. રેડ હેન્ડ્સ, એના હાથ છે એ લાલ થઈ ગયા છે. એન્ડ પ્રિકડ બાય ધ નેડલ્સ, અને એ છે એ પતરી લઈને બેઠેલી છે, એટલે કે જે નેડલ્સ આવે છે તે. ફોર સી ઇઝ ધ સિમસ્ટ્રેસ, તે જાણે છે એ દુઃખનો અનુભવ કરી રહી હોય, એટલે કે દુઃખમાં ડૂબેલી હોય તેવું લાગી રહ્યું છે. સી ઇઝ એમ્બ્રોઇડરિંગ પેશન ફ્લાવર્સ, એટલે કે તે એમ્બ્રોઇડરી કરે છે. તો કે યસ. એન્ડ ઓન ધ સેટિન ગાઉન ફોર ધ loveliest of the queen's maid of honor to wear at the next court ball, એટલે કે હવે જે નેક્સ્ટ આગળનો કોર્ટ છે, એટલે કે જે આગલા દિવસે મેરેજ છે એની માટે જે ક્વીન્સ જે છે, રાણી જે પહેરવાની છે કપડાં, એના કપડાં આ સીવી રહી છે. ઇન અ બેડ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ, અને એ જ સમયે એ રૂમના કોર્નરમાં હર લિટલ બોય ઇઝ લેઇંગ ઇલ, અને એનો જે નાનો છોકરો છે એ શું કરે છે? તો કે એ બીમાર છે તેવું લાગી રહ્યું છે. હી હેઝ અ ફીવર, તે છે એ શું છે? તો કે ફીવરમાં હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે તેને જાણે ફીવર હોય તેવું મને લાગી રહ્યું છે. તો કે યસ. એન્ડ હી ઇઝ અ ફીવર એન્ડ આસ્કિંગ ફોર એ ઓરેન્જીસ, એટલે કે એ જે બીમાર છે એનો સન છે તે, અને રૂમના કોર્નરમાં છે એ બેડ ઉપર સૂતેલો છે અને ઓરેન્જ માટે માંગણી કરી રહ્યો છે. હિઝ મધર હેઝ નથિંગ ટુ ગીવ હિમ, તેના માતા પાસે કાંઈ જ આપવી શકે તેવું છે નહીં. હિમ બટ રિવર વોટર, પરંતુ એની પાસે માત્ર પાણી છે, જે નદીનું પાણી આવે છે તે જ એની પાસે છે. સો હી ઇઝ ક્રાઇંગ, તેથી તેણીની રડી રહી છે. શું કામ રડી રહી છે? કે તેનો સન છે એ બીમાર છે, છતાં પણ એને કોઈ ફળ કે ફ્રૂટ છે એ આપી શકતી નથી. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, હવે આ જે સ્ટેચ્યુ છે જે હેપી પ્રિન્સનું, એ હવે સ્વેલોને કહે છે. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, વિલ યુ નોટ બ્રિંગ હર ધ રબી આઉટ ઓફ માય સ્વોર્ડ હિલ્ટ, શું તું મારા સ્વોર્ડ હિલ્ટમાંથી તું શું આ રબીને નીકાળી શકીશ? સ્વેલોને કહે છે હેપી પ્રિન્સ. માય ફીટ આર ફાસ્ટેડ ટુ ધીસ પેડેસ્ટલ, એટલે કે મારા પગ છે એ તારા રસ્તા કરતાં ખૂબ જ વધારે સારા છે. એન્ડ આઈ કેન નોટ મૂવ, એટલે કે મારા છે એ શું કે, એટલે એમ કે છે કે મારા પગ છે એ મતલબ તારી કરતાં છે આ જે રસ્તો છે એની કરતાં ઘણા ઝડપી છે, બટ હું અહીંથી ચાલી શકતો નથી કેમ કે હું સ્ટેચ્યુ છું. આઈ એમ વેઇટિંગ ફોર ઇન ઇજિપ્ત, હવે સ્વેલો કહે છે આઈ એમ વેઇટિંગ ફોર ઇન ઇજિપ્ત, હું છે ઇજિપ્તની રાહ જોઉં છું. સેડ ધ સ્વેલો, સ્વેલોએ આવું કહ્યું. માય ફ્રેન્ડ્સ આર ફ્લાઇંગ
અપ એન્ડ ડાઉન ધ નાઇલ, એટલે કે જે આફ્રિકાની રિવર છે નાઇલ રિવર, તો એની ઉપર એટલે કે ઊંચાઈ ઉપર અને નીચાઈ ઉપર છે એ આ મારા પક્ષી મિત્રો છે એ ઉડી રહ્યા હતા. એન્ડ ટોકિંગ ટુ ધ લાર્જ લોટસ ફ્લાવર, અને એક લાર્જ લોટસ લોટસ ફ્લાવર છે એના ઉપર ચર્ચા કરી રહ્યા હતા. Soon they will go to sleep in the tomb of the great king. અને એ જ સમયે એટલે કે જ્યારે આવી ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક કિંગની કબર હતી તેની પાસે જ છે તે શું કરે છે, સૂઈ જાય છે. એટલે કે હેપી પ્રિન્સે આવી વાત કરી તો હવે સામે જે ઓલી સ્વેલો છે એટલે કે સ્વેલો બર્ડ છે એ હવે પોતાની કહાની કહે છે. The king is there himself in his painted coffin. તેને કિંગે એક પેઇન્ટિંગ કોફિન, કોફિનનો મતલબ થાય જે ઓલું પેટી આવે છે ને જે જેને કબરની અંદર ડેડ બોડી રાખીને એને મૂકી દેવામાં આવે છે, તો એ પેટી છે તેને કહેવાય કોફિન. તો કે યસ, તે પેઇન્ટેડ હોય છે. હી ઇઝ wrapped in a yellow line. તો એ લિનિન આવે ત્યાં, તો યલો લિનિન છે તેનાથી એને શું કરવામાં આવી છે તો કે રેપ એટલે કે ઢાંકી દેવામાં આવેલી છે. એન્ડ એમ્બ્લેમ્ડ વિથ ધ સ્પાઇસિયસ, એને અલગ અલગ પ્રકારના ચિહ્નો વડે એને દર્શાવવામાં આવ્યું છે. રાઉન્ડ હિઝ નેક ઇઝ અ ચેઇન ઓફ પેલ ગ્રીન જેડ, એટલે કે એની નેકમાં ગળામાં છે એ એક ચેઇન હોય છે ગ્રીન કલરનો, તો કે યસ. એન્ડ હિઝ હેન્ડ્સ આર લાઈક અ વિથર્ડ લીવ્સ, એટલે કે જાણે વિખેરાયેલા હોય પાંદડાઓ તેવા એના હાથ થઈ ગયા છે. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, હવે એ જ સમયે આ વાત કરે છે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, તું મારી વાત સાંભળ. પછી નેક્સ્ટ કહે છે કે વિલ યુ નોટ સ્ટે વિથ મી ફોર વન નાઇટ, તું શું એક રાત્રિ માટે અહીંયા મારી સાથે રોકાણ નહીં કરી શકે. એન્ડ બી માય મેસેન્જર, તું મારું મેસેન્જર નહીં બની શકે. આવું કોણ કહે છે, હેપી પ્રિન્સ છે તે સ્વેલોને કહે છે. ધ બોય ઇઝ અ સો થ્રસ્ટી, બોય છે એકદમ જે ઓલો બેડની અંદર રૂમની અંદર કોર્નરમાં બેડ ઉપર સૂતેલો બોય છે એ એકદમ તરસ્યો છે. એન્ડ ધ મધર સો સેડ, અને માતા છે તેની તે ખૂબ જ ઉદાસ છે. આઈ ડોન્ટ થિંક આઈ લાઈક બોય, શું કે છે મને નથી લાગતું કે છે એ મને બાળકો ગમશે. બટ આન્સર ધ સ્વેલો, એટલે સ્વેલો આવું બોલે છે આઈ ડોન્ટ થિંક આઈ લાઈક બોયઝ, એટલે કે હું એવું નથી વિચારતી કે મને બાળકો ગમતા હોય. સ્વેલો આવું કહે છે તો કે યસ, લાસ્ટ સમર, એટલે કે હું ગયા સમરે આવી હતી, એટલે કે જે પક્ષી છે એ બોલે છે સ્વેલો કે હું ગયા સમરમાં આવ્યો હતો ત્યારે. વેન આઈ વોઝ સ્ટેઇંગ ઓન ધ રિવર, એટલે કે હું ત્યારે છે ને એ રિવર પાસે રોકાણ કર્યું હતું. ધેર વર ટુ ર્યુડ બોયઝ, ત્યાં છે ને બે બાળકો, એક જે ર્યુડ એટલે ખરાબ બાળકો એટલે કે જે તોફાની બાળકો છે તે હતા. ધ મિલર્સ સોન્સ, જે મિલરના સન હતા. who were always throwing stones at me, જેમણે હંમેશા શું મારી ઉપર છે એ પથ્થરો ફેંક્યા હતા. એટલે કે બર્ડ છે તો બર્ડ બેસે તો આ છોકરાઓ છે એ પથ્થર એની ઉપર ફેંકે છે, તો એવી રીતના એમ કહે છે કે મને એની ઉપર ફેંક્યા હતા, એટલે કે મને નથી ગમતા બોયઝ. આઈ ડિડન્ટ લાઈક બોયઝ. દે નેવર હિટ મી, પરંતુ તેને મને ક્યારેય હિટ કરી શક્યા નહીં. ઓફકોર્સ વી સ્વેલોઝ ફ્લાય ફાર ટુ વેલ ફોર ધેટ, અમે છે ખૂબ જ દૂરથી ઉડાન ભરીને આવીએ છીએ તેથી અમને પકડી શકતા નથી. એન્ડ બિસાઇડ્સ, અને પછી એને પાછળથી શું થયું, આઈ કેમ ઓફ એ ફેમિલી ફેમસ ફોર ઇટ્સ એગિલિટી, તો પછી છે હું આ ફેમિલીના સાથે જોડાઈ ગઈ હતી. એન્ડ બટ સ્ટીલ, પણ હજી સુધી, ઇટ વોઝ અ માર્ક ઓફ ડિસરિસ્પેક્ટ, પણ મને હજી સુધી છે એ ડિસરિસ્પેક્ટની ભાવના છે, એટલે કે મને એની ઉપર કોઈ આદર ભાવ હવે નથી. બટ ધ હેપી પ્રિન્સ લુકડ સો સેડ, હેપી પ્રિન્સ છે એકદમ છે એ કેવો શાંત લાગી રહ્યો છે, એટલે કે ઉદાસ લાગી રહ્યો છે. ધ લિટલ સ્વેલો વોઝ સોરી, લિટલ સ્વેલો છે સોરી કહે છે, માફી માંગે છે કે ના હું મેસેન્જર નહીં બની શકું. ઇટ ઇઝ વેરી કોલ્ડ હિયર, અહીંયા તો ખૂબ જ ઠંડી છે. હી સેડ બટ આઈ વિલ સ્ટે વિથ યુ ફોર એ વન નાઇટ એન્ડ બી યોર મેસેન્જર, હા અહીંયા ખૂબ જ ઠંડી છે બટ એક છતાં પણ આને હવે શું થાય છે તો કે દયા આવી જાય છે સ્વેલોને, અને કહે છે ઓકે તો હું એક રાત્રિ રોકાણ કરી શકું છું અને એઝ અ મેસેન્જર તરીકે, તો કે યસ થેન્ક યુ. લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, લિટલ સ્વેલો થેન્ક યુ આવું કહે છે પ્રિન્સ. સો ધ સ્વેલો પિકડ આઉટ ધ ગ્રેટ રબી ફ્રોમ ધ પ્રિન્સેસ સ્વોર્ડ્સ,
એટલે કે પ્રિન્સનું જે સ્વોર્ડ છે તેમાંથી ગ્રેટ રબી એટલે કે જે હીરામાણેક છે એને કાઢી લે છે અને પછી શું કરે છે એન્ડ ફ્લ્યુ અવે વિથિન ઇટ ઇન હિઝ બીક ઓવર ધ રોપ્સ ઓફ ધ ટાઉન એટલે કે એને પોતાની બીકની અંદર ચાંચની અંદર છે એ રત્ન લઈને જાય છે અને શું કરે છે તો કે ટાઉનના રૂફ ઉપર એટલે કે જે શહેર છે એની છત ઉપર એટલે કે ઊંચાઈ ઉપર હવે ઉડવા લાગે છે હી પાસ્ડ બાય ધ કેથેડ્રલ ટાવર એટલે કે હવે કેથેડ્રલનું ટાવર છે ચર્ચનું ટાવર છે તેને પાસ કરે છે વેર ધ વ્હાઇટ માર્બલ એન્જલ્સ વર સ્કલ્પચર્ડ જ્યાં વ્હાઇટ માર્બલની એક એન્જલ છે એમની સ્થાપત્ય આવેલું હોય છે હી પાસ્ડ બાય ધ પેલેસ એન્ડ હર્ડ ધ સાઉન્ડ ઓફ ધ ડાન્સિંગ અને એ છે યા પેલેસને પસાર કરે છે ત્યારે તેને શું થાય છે તો કે તેને ત્યાં એક છે ડાન્સિંગનો અવાજ સંભળાય છે અ બ્યુટીફુલ ગર્લ કેમ આઉટ ઓન ધ બાલ્કની વિથ હર લવર અને બાલ્કનીની અંદર તો કે જે એક બ્યુટીફુલ ગર્લ છે તે તેના હસબન્ડની સાથે એટલે કે લવરની સાથે બહાર આવે છે હાઉ વન્ડરફુલ ધ સ્ટાર્સ આર કેટલા સરસ મજાના સ્ટાર છે એ દેખાઈ રહ્યા છે હી સેડ ટુ હર એ પોતાને કહે છે એન્ડ હાઉ ધ વન્ડરફુલ ડીમિંગ ઓફ લવ એટલે કે જે ઓલા બે આવ્યા હતા ને કપલ એ એને કહે છે તો કે યસ તે પેલો જે બોય છે એની વાઈફ છે એને કહે છે કે કેટલા સ્ટાર લાગી રહ્યા છે સુંદર અને કેટલા એનો ચમક છે વન્ડરફુલ ડીમિંગ ઓફ લવ તો કે યસ આઈ હોપ માય ડ્રેસ વિલ બી રેડી ઇન ટાઈમ ફોર ધ સ્ટેટ બોલ એટલે કે હવે એમ કહેશે કે મારું જે નેક્સ્ટ એટલે કે આવતીકાલે મેરેજ છે તેની અંદર મને આશા છે કે મારો ડ્રેસ તૈયાર થઈ જશે અને આ ડ્રેસ કોણ સીવે છે તો જે હેપી પ્રિન્સે પેલું બાલ્કનીની અંદર સોરી એક વિન્ડોમાંથી જે જોયું હતું ને પેલી જે સ્ત્રી છે એ સીવતી હતી અને એનો સન છે એ ફીવરના કારણે બેડ ઉપર રેસ્ટ કરે છે તો કે યસ એની વાત કરે છે મતલબ એ સીવાની હતી આ ક્વીનનો તો કે ડ્રેસ ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ તો હાઉ વન્ડરફુલ સોરી આઈ સી આન્સર તેણીની આન્સર આપ્યો આઈ હેવ ઓર્ડર્ડ ફેશન ફ્લાવર હી શું કહે છે મેં મારું આ ફેશન ફ્લાવર માટે એને સ્ટીચ કરવા માટે આપ્યું છે હી પાસ્ડ ઓવર ધ રિવર હવે આ સ્વેલો છે એ રિવરને પાસ કરી જાય છે એન્ડ સો ધ લેન્ટર્ન્સ હેંગિંગ ટુ ધ માસ્ટ ઓફ ધ શીપ એટલે કે મેસ્ટ એટલે સ્તંભ જે શીપની અંદર સઢ આવે ને સ્તંભ એ એટલે કે જે હોડીની નાવની અંદર સ્તંભ છે તેની ઉપર લેન્ટેન એટલે કે ફાનસ લટકાતું હતું તે હવે જુએ છે હી પાસ્ડ ઓવર ધ ઘેટો એટલે કે તે છે એ ઘેટોને પાસ કરે છે ઘેટો મીન્સ એક છે એરિયા છે સમજાય એટલે કે એક બસ્તી એન્ડ સો ધ ઓલ્ડ જ્વેવ બાર્ગેનિંગ વિથ ઇચ અધર એટલે કે ઓલ્ડ જે જ્યુસ છે જ્યુ એ શું કરે છે તો બાર્ગેનિંગ કરતા હોય છે એટલે કે વેપારીઓ છે તે એન્ડ ધ વેઇટિંગ એમ્બ્રોડરેડ ઓન ઇટ અને એ શું કરે છે તો એમ્બ્રોડરી કરતા હોય છે બટ ધ સિમસ્ટ્રેસીસ આર સો લેઝી પરંતુ છે એ એકદમ કેવા લાગી રહ્યા હતા લેઝી લાગી રહ્યા હતા ઓકે ચાલો તો અહીંયા છે એ આવી રીતના કંઈક સ્વેલો છે હવે ઉડાન ભરે છે નેક્સ્ટ આપણને જણાવે છે આઉટ ઓફ મની ઇન એ કોપર સ્કેલ્સ એટ લાસ્ટ હી કેમ ટુ ધ પુઅર હાઉસ એટલે કે એ જે કોપર મની છે એને ગુમાવ્યા વગર શું કરે છે તો તે છે એ હવે પોતે પેલું જે ગરીબ ઘર હતું ઓલી જે મહિલા સ્ટિચિંગ કરી રહી હતી ત્યાં પહોંચી છે એ લુકડ ઇન અને અંદર હવે જોવે છે the Billy tossing feverishly on his bed એટલે કે સોરી બોય છે ત્યાં બોય છે એ ટોઝિંગ એટલે કે શું તો કે હવે તરફડી રહ્યો હતો તો કે યસ ફીવરસલી એટલે કે બીમારીથી તો પેલો છોકરો છે એ હવે તડફડી રહ્યો હતો બીમારીના કારણે એન્ડ ધ મધર હેડ ફોલન એ સ્લીપ અને માતા છે તેણીની હવે સૂઈ ગઈ હતી તો કે યસ એન્ડ સી વોઝ અ સો ટાયર્ડ એ ખૂબ જ થાકી ગઈ હતી તેથી એ સૂઈ ગઈ હતી that's happened and laid the great ruby on the table besides the woman's timble એટલે કે જે તેણીની સ્ત્રી ટેબલ ઉપર છે એ હેડ રાખીને સૂઈ ગઈ હતી ત્યાં છે એ સ્વેલો પોતાનું જે જેમ્સ લાવ્યો છે એ જેમ્સને ત્યાં મૂકી દીધું ધેન જેન્ટલી રાઉન્ડ ધ બેડ અને એ છે એ જેન્ટલી એટલે એકદમ આરામથી છે એ બેડ છે ઓલો સન છે પીડાય છે તેની આજુબાજુ ફરવા લાગે છે
ફેનિંગ ધ બોયઝ ફોર્ચિંગ વિથ હિઝ વિંગ્સ, એટલે કે એનું જે બોય છે એને શું કરે છે, પોતાના પાંખોથી એને સ્પર્શ કરે છે. હાઉ કુલ આઈ ફીલ ઓ એન્ડ ધ બે, શું કહે છે, મને છે એ કેવું સરસ મજાનું લાગી રહ્યું છે, એટલે કે કેવું છે એ આ સરસ મજાનું લાગી રહ્યું છે. હાઉ કુલ આઈ ફીલ, એકદમ કેટલું ઠંડુ છે. એન્ડ પછી સેડ ધ બોય, અને છે એ આવું બોય કહે છે. આઈ મસ્ટ બી ગેટિંગ બેટર, હવે મને છે એ સારું લાગી રહ્યું છે, બોય આવું બોલે છે. એન્ડ હી સેન્ક ઇન ટુ ધ ડિલિશિયસ સ્લમ્બર, અને એ શું કરે છે, તો કે એ હવે પેલું જે સ્લમ્બર છે એને શું કરે છે, જમવા માટે તૈયાર થઈ જાય છે. એન્ડ ધેન ધ સ્વેલો ફ્લ્યુ બેક ટુ ધ હેપી પ્રિન્સ, અને એ પછી ફરીવાર છે એ પાછો હેપી પ્રિન્સ પાસે ચાલ્યું જાય છે. મતલબ શું થયું કે સ્વેલો છે ને તેને પોતાની પાંખોથી એને સ્પર્શ કર્યો તો એની બીમારી છે એકદમ ઓછી થઈ ગઈ, અને ફરીવાર છે એ રિફ્રેશ થઈ ગયો પેલો બોયસ છે તે. ઓકે, ચાલો. એન્ડ ટોલ્ડ હિમ વોટ હી હેડ ડન ઇઝ ક્યુરિયસ, એટલે કે એને જે અંદર અચારકતા લાગી એ અચારકતા હવે એને અહીંયા જણાવી. હી રિમાર્કડ, એણે છે એ શું કર્યું, એક માર્કિંગ કર્યું હતું, કયું, બટ આઈ ફીલ ક્વાઇટ વાર્મ નાવ, પરંતુ હવે મને એક છે એ હવે એક ગરમી લાગી રહી છે, મતલબ હું એક વોર્મ ફીલ કરી રહ્યો છું. કોણ, સ્વેલો કહે છે. ઓલ્ધો ઇટ ઇઝ સો કોલ્ડ, આટલું ગરમી હોવા છતાં પણ હું હવે કુલ ફીલ કરી રહ્યો છું. ધેટ ઇઝ બીકોઝ યુ હેવ ડન અ ગુડ એક્શન, કારણ કે તે છે એ શું સારું કામ કર્યું છે એટલા માટે. સેડ ધ પ્રિન્સ, પ્રિન્સે આવું કહ્યું કે તે સારું કામ કર્યું છે ને એટલા માટે તને આવું લાગી રહ્યું છે. એન્ડ ધ લિટલ સ્વેલો ધેન હી ફેલ એસ્લીપ, અને લિટલ સ્વેલો છે એ પણ હવે શું કરે છે, સૂઈ જાય છે. થિંકિંગ ઓલવેઝ મેડ હિમ સ્લીપી, એટલે કે જે તમારા વિચારો છે ને એ જ તમને હંમેશા સૂતેલા બનાવે છે. બીગન ટુ થિંક, હવે વિચારવાની શરૂઆત કરી હતી. વેન ડે બ્રોક હી ફ્લ્યુ ડાઉન ટુ ધ રિવર એન્ડ હેડ અ બાથ, એટલે કે હવે વિચારે છે કે જ્યારે તે છે એ શું કર્યું, બ્રોક હી ફ્લ્યુ ડાઉન, એટલે કે જ્યારે ઉડતા ઉડતા છે નીચે આવે છે નદી કિનારે, ત્યારે તેને એક શું કર્યું હતું, બાથ લીધું હતું, તો કે યસ, એટલે કે એને છે નદીની અંદર નાહવા લાગ્યું હતું સ્વેલો. વોટ અ રિમાર્કેબલ ફિનોમિનન, કેવો સરસ મજાનો ફિનોમિનન છે. સેડ ધ પ્રોફેસર ઓફ ઓર્નિથોલોજી હેઝ હી વોઝ પાસિંગ ઓવર ધ બ્રિજ, એટલે કે બ્રિજમાંથી પસાર થઈ રહેલા ઓર્નિથોલોજીના જે પ્રોફેસર છે તેણે આવું કહ્યું. A swallow is winter, swallow in a winter, and he wrote a long letter about it to the local newspaper. એટલે કે જે આ ઓથર છે તે સ્વેલોને વિન્ટરમાં જોઈને નવાઈ લાગી અને એને આખો મોટો છે એ પેરેગ્રાફ લેટર લખી નાખ્યો પોતાના ન્યૂઝપેપર માટે. એવરી વન ક્વાટ ઇટ, અને બધાએ એની ઉપર ચર્ચા કરી હતી. ઇટ વોઝ ફૂલ ઓફ સો મેની વર્ડ્સ ધેટ ધે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એને એવા ઘણા બધા શબ્દો લખ્યા હતા જેને તેણે સમજી શક્યા ન હતા. ટુ નાઇટ આઈ ગો ટુ ઇજિપ્ત સેડ ધ સ્વેલો, હવે સ્વેલો છે એ જણાવે છે કે આજની રાત્રિએ છે એ હવે હું ઇજિપ્ત જવા તૈયાર થઈશ. એન્ડ હી વોઝ ઇન હાઈ સ્પિરિટ એટ ધ પ્રોસ્પેક્ટ, હવે એને નક્કી જ કરી લીધું હતું કે હવે અહીંથી ચાલ્યું જવું છે. હી વિઝિટેડ ઓલ ધ પબ્લિક મોન્યુમેન્ટ્સ, હવે એ પબ્લિક મોન્યુમેન્ટ્સ છે ત્યાં બધે એને વિઝિટ કરી ચૂક્યું હતું. એન્ડ સેટ એ લોંગ ટાઈમ ઓન ધ ટોપ ઓફ ધ ચર્ચ સ્ટીપલ, એટલે કે ચર્ચનું જે સ્ક્વેર આવે છે ક્રોસ, એની ઉપર એને તો કે ઘણા ટાઈમથી તે રોકાણ કર્યું હતું. વેન એવર વી વેન્ટ ધ સ્પેરો ચપ્ડ એન્ડ સેડ ટુ ઇચ અધર વોટ અ ડિસ્ટિંગ્યુશ્ડ સ્ટ્રેન્જર, સો હી એન્જોયડ હિમસેલ્ફ વેરી મચ, હવે એને છે એ સ્પેરો સાથે પણ ચર્ચા કરી હતી, તો કે યસ, હવે આ કેટલું અજાણ્યું જે નવાઈ છે એ લાગી રહી હતી. વેન ધ મૂન રોઝ હી ફ્લ્યુ બેક ટુ ધ હેપી પ્રિન્સ, હવે રાત્રિ પણ થઈ તો પાછું હેપી પ્રિન્સ પાસે ચાલ્યું જાય છે. હેવ યુ એની કમિશન ફોર ઇજિપ્ત, શું તારે ઇજિપ્ત માટે કંઈ લઈ જવું છે. હી ક્રાઇડ, તેણે આવું કહ્યું સ્વેલોએ. આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ સ્વેલો, સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, હવે પ્રિન્સ બોલે છે સ્વેલો, સ્વેલો લિટલ સ્વેલો, વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર, એટલે કે તું મારી સાથે એક રાત્રિ વધારે રોકાણ નહીં કરી શકે. આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત, હું છે એ શું કહે છે, હવે એ સામે ઓલો આન્સર આપે છે, આન્સર ધ સ્વેલો, કે હું તો મારા ઇજિપ્તની રાહ જોઈ રહી છું. ટુમોરો માય ફ્રેન્ડ્સ વિલ ફ્લાય અપ ટુ ધ સેકન્ડ કેટેરેક્ટ, એટલે કે હવે ફરીવાર છે એ યાત્રા કરવા માટે તૈયાર છે મારા મિત્રો.
The river horse couches there among the bulrushes, and on one great granite throne sits the god Memnon. એટલે કે હવે જે આ ગોડ મેમનોન છે તેને હવે જે મળવાનું છે ત્યાં હવે બધા અમારા જે મિત્રો છે એ હવે ઉડાન ભરી જશે. ઓલ નાઇટ લોંગ he watches the stars. આખી રાત્રિ તેને સ્ટાર જોયા કર્યા. એન્ડ વેન ધ મોર્નિંગ સ્ટાર સાઇન્સ એટલે કે સવારના જે ચમકતા તારાઓ હતા ત્યારે he utters one cry to joy. તેને રડતા છે એ જાણે ખુશીમાં રડતાનો અનુભવ થયો. એન્ડ ધેન he is silent. અને પછી એ સાયલેન્ટ થઈ ગયા. At noon the yellow lions come down to the water's edge to drink. એટલે કે એક જે પીળા રંગનો જે સિંહ છે તે હવે આ જે વોટર બેંક છે એટલે કે જે વોટર્સ એજ એટલે પાણીનો કિનારો છે ત્યાં આવી પહોંચશે પાણી પીવા માટે. તે હેવ આઈઝ લાઈક અ ગ્રીન બેલ્સ. એ કે એની આંખો છે એકદમ ગ્રીન, જે જાણે શું છે તો કે એક રત્નની હોય એવી છે. એન્ડ ધેર રોર ઇઝ લાઉડર ધેન ધ રોર ઓફ ધ કેટેરેક્ટ. એટલે કે અમારા જે ઝુંડ છે એના અવાજ કરતાં પણ એનો અવાજ વધારે છે. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. પ્રિન્સ કહે છે ફોર અવે અક્રોસ ધ સિટી આઈ સી અ યંગ મેન ઇન એ ગેરેટ. તો મને છે અહીંથી દૂર છે એક યંગ માણસ છે એ દેખાઈ રહ્યો છે ગેરેટની અંદર. હી ઇઝ લીનિંગ ઓવર ધ ડેસ્ક કવર્ડ વિથ બાય હિઝ સાઇડ ધેર ઇઝ અ બંચ ઓફ વિથડ વાયોલેટ્સ. એટલે કે એ વાયોલેટ્સ જે કલ છે એની આજુબાજુ એ ઘેરાયેલો અને ટેબલ ઉપર પીડા છે ને એ બેઠેલો વ્યક્તિ દેખાય છે. His hair is brown. તેના હેર છે બ્રાઉન અને ક્રિસ્પી છે. એન્ડ his lip are red as a pomegranate. તો એના જે લીપ છે એકદમ લાલ કલરના બની ગયા છે. એન્ડ he has a large and the dreamy eyes. તેની આંખો મોટી અને સપનાથી ભરપૂર હોય તેવી દેખાઈ રહી છે. He is trying to finish a play of the director to the theater. એટલે કે જે થિયેટરના ડાયરેક્ટર છે એની માટેનું એ સોંગ લખી રહ્યો છે એટલે કે ગાઈ રહ્યો છે. બટ હી ઇઝ ટુ કોલ્ડ ટુ રાઇટ એની મોર. હવે એ લખી રહ્યો હતો બટ ઠંડીના કારણે એ લખી શકતો નથી. ધેર ઇઝ નો ફાયર ઇન ધ ગ્રેટ. એટલે કે તેનું જે ઘર છે તેની અંદર હવે તો કે કોઈ ગરમી નથી. એન્ડ હંગર હેઝ મેડ હિમ ફેઇન્ટ. એટલે કે એની જે ભૂખ છે એને હવે એને ગાંડો બનાવી દીધો છે. આઈ વિલ વેઇટ વિથ યુ વન નાઇટ લોંગર સેડ ધ સ્વેલો. સ્વેલોને આ સાંભળીને દર્દ થયું એટલે કે હવે દુઃખીના કારણે ફરીવાર કહે છે કે હું તારી સાથે એક રાત રોકાણ કરીશ. વુ રિયલી હેડ અ ગોડ હેન્ડ સેલ આઈ ટેક હિમ અનધર રબી. શું હું બીજું રબી લઈ જઈ શકું? એ લાસ્ટ આઈ હેવ અ નો રબી નાવ. એટલે કે હવે મારી પાસે એક પણ રબી નથી. સેડ ધ પ્રિન્સ. પ્રિન્સે આવું જણાવ્યું. Said the swallow, who really had my eyes are all that I have left. હવે મારી પાસે મારી આંખો સિવાય કાંઈ જ બચ્યું નથી. They are made of rare sapphires. તે પણ રત્નોની બનેલી છે જે અમૂલ્ય રત્ન છે. Which were brought out in India 1000 years ago. જે મારી આંખો છે એ ઘણા હજારો વર્ષ પહેલા જે મળતા રત્નોનો છે તેની બનેલી છે. તો તેને તું લઈ જા અને તે જે ઓલો થિયેટરમાં માટે જે લખી રહ્યો છે તે બોયને તું યંગ બોય છે તેને તું આપી દે. ઓકે, તો આવી રીતના કંઈક સ્વેલો અને હેપી પ્રિન્સ વચ્ચે પાછી સેકન્ડ જે છે કન્ડિશન એની માટે ચર્ચા થાય છે. ચાલો આપણી સ્ટોરી છે અહીંયા પૂરી થાય છે. તો કે યસ, આ સ્ટોરીની અંદર છે એક ફ્લાય છે એ પોતાની લાઈફને કઈ રીતના છે એ પોતાની લાઈફ બચાવવા માટે છે સ્ટ્રગલ કરે છે અને જીવે છે. પણ છતાં પણ છે એ ટ્રાય કરવા છતાં પણ એને શું થાય છે, ડેડ થઈ જાય છે. તો કે યસ, તો આવી જ એમાંથી પ્રેરણા નહીં લે. ધ બોસ છે એ શું કરે છે, એમાંથી પ્રેરણા લે છે અને ફરીવાર પોતાની લાઈફ છે એ જિંદગી જીવવા માટે આગળ વધે છે. એટલે કે ઇન્સ્પાયરેશન મળે છે અને એક જે ફ્લાય છે એ પોતાની સ્ટ્રગલ કરે છે પોતાની લાઈફને સેવ કરવા માટે. ઓકે, ચલો તો આ સ્ટોરી અહીંયા રાખીએ છીએ. તો કે યસ, નવી સ્ટોરીની અંદર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.